નમસ્કાર દર્શક મિત્રો, હેપી બર્થડેના 9મા એપિસોડમાં આપણે આજે શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ પર આપનું સ્વાગત કરવું છે. ડૉક્ટર અલ્પેશ કળસરિયાનો આજે જન્મદિવસ છે, 19 ઓગસ્ટ. વ્યસ્તતામાં હમણાં જ હું એમને હેપી બર્થડે કહીને વિશ કરી રહ્યો છું. કભી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. અધ્યાપક તરીકે કાર્યરત છે. એ સવારે જ એમનું મેં સ્લોગન મસ્ત એમણે એક મુક્તક મૂક્યું હતું કે માને મારી ગઝલ ગમીને મને ઓસ્કાર મળી ગયો. ક્યાં વાત હે. પ્રિય મિત્ર છે અલ્પેશભાઈ, એમની ગઝલ મારે આપ સુધી પહોંચાડવી છે. કિતાબમાં તો અમે ફૂલ ખૂબ જોયું છે, મજા તો ત્યારે છે જો ફૂલમાં કિતાબ મળે. ક્યાં વાત હે. હું હાથ જોડું છું પણ લીમડાને કાપોમાં કે એના ખૂનથી તમને નહીં ગુલાબ મળે. હું જેને ચાહું કદર જિંદગીભર એની કરું, મને ન ભૂલથી પણ પ્રેમ કામયાબ મળે. નસીબ કોઈનું કોઈને આ ન દેખાડે, પડી હો લાશ સવાલોની ને જવાબ મળે. અમારી શાયરીમાં એક ખુમારી છે અલ્પેશ, તમાચો ખાઈ લીધા બાદ જ એ જવાબ મળે. શું વાલું શું દવલું વાલા, સગડું અહીં તો નવલું વાલા. ભભૂત લગાવી બેઠા સાધુ, પહેર્યું અલખનું જબલું વાલા. ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે, રિક્ત સમયનું સસલું વાલા. જાત ઈયળને ચણી જવાનું, એકલતાનું ચકલું વાલા. ઘેટા બકરા જેવા આપણ ડગલા પાછળ ડગલું વાલા. માનસ પટની રેતમાં રખડે એક અટૂલું પગલું વાલા. ક્યાં વાત હે યાર. જીજી વિશા. મૌન મને યૌવનમાં દેજે, યૌવનમાં જે મરી ગયા એ લખી ગયા ઇતિહાસ. યૌવનમાં એક મર્યો ભગતસિંહ, મરી ઝાંસીની રાણી. યૌવનમાં એક મર્યો કલાપી, અમર થઈ ગઈ વાણી. યૌવનમાં એક ગયા હતા ઈસુ, યૌવનમાં ગઈ મીરા. યૌવનમાં તો ધન્ય થઈ ગયા અભિમન્યુ શાહીરા. બર્બરિકનું માથું જગમાં અમર થઈને રહેશે. મોત મને યૌવનમાં દેજે, યૌવનમાં જે મરી ગયા એ લખી ગયા ઇતિહાસ. માતા સીતા જેમ સૂવું છે મારે ધરતી ખોળે, ભાઈ અણિયા થાવું કે મારે રામ મને ઢંઢોળે. એકચ્યુઅલી સેક્ટરના યૌવન અમર મોતના સાહસ. જુલિયસ સીઝર સાત જગતમાં જીવે છે. સ્પાર્ટાકસ જ્હોન સ્નોના રસ્તે મારી વીર શહીદી લેજે. મોત મને યૌવનમાં દેજે, યૌવનમાં જે મરી ગયા એ લખી ગયા ઇતિહાસ. ક્યાં બાત હે. તને અનફ્રેન્ડ કેવી રીતે કરું. ક્યાં બાત. લખ એવું જે વખાણવા શબ્દો મળે નહીં, એવું ન લખ જે ખપતું રહે વાહ વાહમાં. ડૉક્ટર પ્રોફેસર અલ્પેશ કળસરિયા, ભાવનગર. 1908માં એમનો જન્મ. આજે હેપી બર્થડે. કભી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. તમન્નામાં આપે જે મારી ગઝલનો આસ્વાદ કર્યો હતો, ખરેખર મને ખૂબ ગમ્યો હતો. કભી એ મને મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. હેપી બર્થડે.